શ્રી પુરુષોત્તમ ભગવાન કહે છે, જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માંસનું સેવન કરે છે તે પોતાના કુળનો ઉદ્ધાર કરી અવશ્ય મને જ પ્રાપ્ત થાય છે. એ મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ મરણના ભયથી વ્યાપેલ અને આદિ વ્યાધિ વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી. આવું સર્વ વ્રતોમાં સર્વોત્તમ એવા શ્રી પુરુષોત્તમ વ્રતનો 29મો અધ્યાય આજે આપણે સાંભળશું. આજના અધ્યાયમાં સંધ્યા કાળે થતી પૂજા વિધિને વિશેષ રીતે કહેવામાં આવી છે. તેની સાથે પાવન પુરુષોત્તમ માસની કથા, એક ભીલડી જે સમર્પણ ભાવથી પુરુષોત્તમ પ્રભુની ભક્તિ કરતી તેની કથા સાંભળશું અને અંતમાં શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ સાંભળશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જય પુરુષોત્તમ લખજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અધિક જેઠ વદ 14નો અધ્યાય 29મો સંધ્યા કાળના નિયમો. સૂત પુરાણીજી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, કદ્રી બ્રાહ્મણ ગોલોકમાં સ્થાન પામ્યો તેનું કારણ તેનાથી પુરુષોત્તમ માસમાં ન છૂટકે નિરાહાર રહેવાયું અને પવિત્ર કુંડમાં સ્નાન પામ્યો તે છે. હવે ભગવાન નારાયણને નારદજીએ પ્રશ્ન પૂછ્યો. આપે સવારે પૂજા કરવાની વિધિ વગેરે આગળ જણાવ્યું, પણ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું જોઈએ તે જણાવવા કૃપા કરશો. નારદજીની જિજ્ઞાસા સંતોષવા ભગવાન નારાયણે જે કહ્યું તે હું તમને કહી સંભળાવું છું. સવારે ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહ્ને પંચ મહાયજ્ઞો કરવા, અન્ન બલિદાન મૂકવું, મહેમાનને જમાડવા, કાગડા, કૂતરા અને ગાયોને અન્નદાન કરવું. ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી. પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું. ભોજન કરતી વખતે કોઈની નિંદા ન કરવી. મન પ્રસન્ન રાખવું અને આસન ઉપર બેસવું. યોગીએ 8 કોળિયા, વાનપ્રસ્થે 16 કોળિયા, ગૃહસ્થાશ્રમીઓએ 32 કોળિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન કરવું. વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં. જમ્યા પછી કોગળા કરવા. જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણી અંજળી મૂકવી. અગત્ય મુનિને યાદ કરવા. શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરવું. સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું. ઘરે આવી ફરી હાથ પગ ધોઈ સાયં સંધ્યા કરવી. જે સંધ્યા નથી કરતો તે ગૌવધનું પાપ વહોરે છે અને નરકમાં પડે છે. સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવો. દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા. સંધ્યા કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું. પોતાને ત્યાં પૂર્વ તરફ મોઢું રાખવું. સસરાને ત્યાં દક્ષિણ તરફ મોં રાખવું અને પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું. ઉત્તર દિશાએ મોં રાખીને કે ગાદલા ઓશિકા વિના કદી પણ સૂઈ જવું નહીં. સૂતી વેળા ભગવાન વિષ્ણુ અને પંચ ઋષિઓનું ધ્યાન ધરવું. પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં, બાકીના 2 પ્રહર જ સૂવું. માંસ અને દારૂનો ત્યાગ કરવો. પર સ્ત્રી સાથે સંબંધ ન કરવો. બીજા ધર્મની નિંદા ન કરવી. આ બધા નિયમોનું પાલન કરનાર વ્યક્તિ સંસારમાં સુખ ભોગવી વૈકુંઠ લોકને પામે છે. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સંધ્યા કાળના નિયમો નામનો 29મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આજની પુરુષોત્તમ માસની કથા છે ભાગ્યશાળી ભીલડીની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બ્રાહ્મણ સંતોષી અને વિદ્વાન હતો. બ્રાહ્મણી પણ ધર્મનિષ્ઠ અને સદ્ગુણી સુશીલ હતી. કોઈના દુઃખે દુઃખી થનારા અને પરોપકારી જીવ હતા. આમ તો બધી વાતે સુખ હતું, પણ તેમને સંતાન નહોતું. આથી તેઓ મનમાં દુઃખી થતા. ભગવાનની મરજી માની મોટું મન રાખતા. મોટી ઉંમરે ભગવાને તેમની સામે જોયું. બ્રાહ્મણીએ એકી સાથે 2 પુત્રોને જન્મ આપ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી ઘણા ખુશ થયા. આ ખુશાલીમાં તેમણે ઘણું દાન પુણ્ય કર્યું. બંને બાળકો તંદુરસ્ત હતા. લાડ કોટથી બંને ઉછરતા હતા. આમ કરતા 5 વર્ષના થયા ત્યારે એકાએક બંને માંદા પડી ગયા. એવા માંદા પડ્યા કે ઊભા જ ન થાય. સારા સારા વૈદ્યોએ ઈલાજ કર્યા પણ તેનું કોઈ સારું પરિણામ ન આવ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણી છોકરાઓને સારા કરવા બનતું કરી છૂટ્યા. આખરે તેમણે આશા મૂકી દીધી. બ્રાહ્મણ રાજ દરબારમાં જતો આવતો હતો. તેને થયું કે હું રાજાને વિનંતી કરી રાજ વૈદ પાસે દવા કરાવું. તેનાથી જો દીકરાઓ સાજા થાય તો સારું.
એમ વિચારી તે દરબારમાં ગયો અને રાજાને જઈને વિનંતી કરી, મારા 2 પુત્રો અસાધ્ય બીમારીમાં સપડાયા છે. ઘણો ઈલાજ કરવા છતાં સારું થતું નથી. જો આપ કૃપા કરી રાજવૈદ પાસે મારા દીકરાઓનો ઈલાજ કરાવો તો આપનું ઋણ હું જિંદગીભર નહીં ભૂલું. બ્રાહ્મણ પોતાની વાત રાજાને કહી રહ્યો હતો તે વેળાએ ગાલવ મુનિનું આગમન થયું. રાજાએ તરત ઉઠીને મુનિને આસન આપ્યું. પછી રાજાએ બ્રાહ્મણના બીમાર દીકરાઓની વાત ગાલવ મુનિને કરી. તેનો કોઈ ઉપાય બતાવવા રાજાએ ગાલવ મુનિને સૂચવ્યું. ગાલવ મુનિ બોલ્યા, હે રાજન, હે બ્રાહ્મણ, મારી વાત ધ્યાન દઈને સાંભળો. જે નારીએ પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કર્યું હોય, પતિવ્રતા ધર્મ પાળ્યો હોય, દાન દક્ષિણા આપી હોય, ગોરો કરી હોય, કોઈ પાપ ન કર્યું હોય, તેવી પુણ્યશાળી નારી જો આ બાળકો ઉપર ગંગાજળ છાંટે તો તેઓ તરત જ સાજા થઈ જાય. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. પુરુષોત્તમ ભગવાનની માયાનો પાર નથી. તેમની પ્રસન્નતાથી બધા સારાવાના થઈ જશે. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો, પણ કોઈ નારી સંપૂર્ણ નીતિ નિયમોને પાળનારી ન નીકળી. રાજાએ ચારે બાજુ સેવકો દોડાવી એવી સર્વગુણ સંપન્ન નારીની તપાસ કરાવી. છેવટે સેવકોને એક ભીલડી સર્વગુણ સંપન્ન જોવા મળી. સેવકો ભીલડીને માન સહિત રાજા સમક્ષ દરબારમાં લાવ્યા. રાજા જાતે જ તે ભીલડીને લઈને બ્રાહ્મણ બ્રાહ્મણીને ત્યાં ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણી તેમની સમક્ષ હાથ જોડીને ઊભા રહ્યા. પછી તેઓ બાળકની પથારી પાસે જઈને રડવા લાગ્યા. ભીલડીએ તેમને આશ્વાસન આપીને કહ્યું, રડશો નહીં, હું તો નિમિત્ત માત્ર છું. ધાર્યું તો ભગવાનનું થાય. હું તો અધિક માસ સિવાય પણ હંમેશા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું છું. ગંગા સ્નાન કરું છું, ગૌ પૂજા કરું છું, પતિવ્રત ધર્મ પાળું છું. મને શ્રદ્ધા છે કે મારા વહાલા પુરુષોત્તમ ભગવાન આ બાળકોને સાજા કરી દેશે. આટલું કહી ભીલડીએ બાળકોના ખાટલા પાસે જઈ ત્યાં બેસી આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરી. પછી ઊભા થઈ હાથમાં ગંગા જળ લઈ બાળકો ઉપર જળનો છંટકાવ કર્યો. 3 વખત જળની અંજળીઓ જય પુરુષોત્તમ ભગવાન ના ઉચ્ચાર સહિત નાખતા જ બંને બાળકોમાં ચેતના આવવા લાગી. તેઓ ભાનમાં આવ્યા. જાણે અપૂર્વ ચેતનાનો સંચાર થયો હોય એમ બંને બાળકો એકદમ પથારીમાંથી ઊભા થઈ ભીલડીને પગે લાગવા લાગ્યા. ભીલડીએ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી અને રાજા ભીલડીને પગે પડ્યા. ભીલડીએ ત્રણેયને આશીર્વાદ આપ્યા અને ત્રણેયને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કરાવ્યો. રાજાએ ભીલડીને 500 સોનામરો બક્ષિસમાં આપી. પતિવ્રતા અને સદગુણી સ્ત્રી ધારે તે થાય, તેને પ્રભુ કૃપા ઘણી, બોલે તે સિદ્ધ થાય. બોલો પુરુષોત્તમ પ્રભુની જય. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. ઓમ કાલ ધર્મ વિભેદાર્થ વર્ણનાશન તત્પરાય નમઃ. ઓમ બુદ્ધાય નમઃ. ઓમ ગુપ્તાર્થ વક્ત્રે નમઃ. ઓમ નાના શાસ્ત્ર વિધાયકાય નમઃ. ઓમ નષ્ટ ધર્મ મનુષ્યાદિ લક્ષણ જ્ઞાપનોત્સુકાય નમઃ. ઓમ આશ્રયેક ગતિ જ્ઞાત્રે નમઃ. ઓમ કલ્કયે નમઃ. ઓમ કલિમલાપહાય નમઃ. ઓમ શાસ્ત્ર વૈરાગ્ય સંબોધાય નમઃ. ઓમ નાના પ્રલય બોધકાય નમઃ. ઓમ વિશેષતઃ શુકવ્યાજ પરીક્ષિત જ્ઞાન બોધકાય નમઃ. ઓમ સુકેષ્ટ ગતિ રૂપાત્મને નમઃ. ઓમ પરીક્ષિત દેહ મોક્ષદાય નમઃ. ઓમ શબ્દ રૂપાય નમઃ. ઓમ નાદ રૂપાય નમઃ. ઓમ વેદ રૂપાય નમઃ. ઓમ વિવેદનાય નમઃ. ઓમ વ્યાસાય નમઃ. ઓમ શાખા પ્રવક્ત્રે નમઃ. ઓમ પુરાણાર્થ પ્રવર્તકાય નમઃ. ઓમ માર્કંડેય પ્રસન્નાત્મને નમઃ. ઓમ વટપત્ર પુટેશયાય નમઃ. ઓમ માયાવ્યાપ્ત મહામોહ દુઃખ શાંતિ પ્રવર્તકાય નમઃ. ઓમ મહાદેવ સ્વરૂપાય નમઃ. ઓમ ભક્તિદાત્રે નમઃ. ઓમ કૃપાનિધે નમઃ. ઓમ આદિત્યાંત ગર્તાય નમઃ. ઓમ કાલાય નમઃ. ઓમ દ્વાદશાત્મી નમઃ. ઓમ સુપૂજિતાય નમઃ. ઓમ ભાગવત રૂપાય નમઃ. ઓમ સર્વાર્થ ફલદાયકાય નમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.